તો હવે ચોથા મુદ્દાની વાત. ઓનલાઈન શોપિંગના વધતા ટ્રેન્ડની વચ્ચે તમે મંગાવેલી વસ્તુ ખરેખર અસલી છે કે નકલી તેની કોઈ જ ખાતરી નથી. સુરતના ગોડાદરા વિસ્તારમાં ઝડપાયેલું આ કૌભાંડ લાખો ઓનલાઈન ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે. જાણીતી બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવી તેને મોટા ઓનલાઈન પ્લેટફોર્મ પર અસલી પેકેજિંગમાં વેચવાનું આખું રેકેટ પકડાયું. વાસ્મે એન્ટરપ્રાઇઝ નામે ચાલતા યુનિટમાં આરોપી હિતેશ કાતરિયા મનાશ લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડની લોકપ્રિય બ્રાન્ડ ગુડ વાઇબ્સ અને ડર્મડોક ઓનેસ્ટ સાયન્સના નામે નકલી સિરમ તૈયાર કરતો હતો. આ નકલી પ્રોડક્ટ્સ ફ્લિપકાર્ટના લોગોવાળી સેલોટેપ અને અસલી જેવું લાગતું પેકિંગ કરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતું. પરિણામે ગ્રાહકને કોઈ શંકા પણ ન રહે. આ ઘટના બાદ મોટો સવાલ ઉભો થાય છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતી વસ્તુઓની ખરેખર તપાસ કોણ કરી રહ્યા છે અને જો ઓનલાઈન વસ્તુઓ જે માર્કેટમાં વેચાઈ રહી છે તેને લઈને હવે આપણે લોકો પણ હવે કેટલા જાગૃત થઈ રહ્યા છે, કારણ કે હવે અસલીની જગ્યાએ લોકો નકલી પણ પધરાવતા થઈ ગયા છે અને લોકોની સાથે હવે ઓનલાઈન છેતરપિંડી પણ સતત વધી રહી છે. જે તમે વસ્તુ ઓનલાઈન મંગાવી રહ્યા છો તેમાં પણ હવે શંકા કરવી હવે ખરેખર બની ગઈ છે, કારણ કે હવે આવા પ્રકારની જે ઘટનાઓ સામે આવે વારંવાર આવા નકલી કોસ્મેટિકના કારખાના પકડાઈ રહ્યા છે. સુરત જેવા શહેરમાંથી પણ અગાઉ પણ આવી 2 થી 3 વખતની ઘટના બની છે, જેમાં વારંવાર નકલી કેમિકલ વાપરવામાં આવે છે. જે ફેસ પર જે મોઢા પર જે ક્રીમ લગાઈ રહ્યા છે લોકો અને જે સિરમનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં નકલી પદાર્થો ઉમેરવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોને હવે લાંબા ગાળાની બીમારીઓ પણ થઈ શકે છે. સ્કિનને લગતી જે બીમારીઓ છે તેનું પણ હવે સતત તેને ઉભરાવો આવે તેવી પણ હવે શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે આજે આરોપી છે તેની સામે હવે કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને જેલ ભેગું કરવામાં આવ્યો છે. તેની સામે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને નકલી પ્રોડક્ટ્સ લગાવવાથી સ્કિન બર્ન અને એલર્જી થવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે. જ્યારે જે સ્કિનના ડોક્ટરો છે તે લોકોનું સ્પષ્ટપણે સૂચન છે કે આવી જે પ્રોડક્ટ તમે જો ઓનલાઈન મંગાવી રહ્યા છો તેની પહેલા ખાતરી કરો તમે શું મંગાવી રહ્યા છો અને તેની અંદર કયા પ્રોડક્ટનો ઉપયોગ થયો છે, કયા કેમિકલનો ઉપયોગ થયો છે, કયા એસિડનો ઉપયોગ થયો છે, તેવા પ્રકારના પણ હવે ફેક્ટરોને જોવા હવે જરૂરી બન્યા છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વકીલ અસ્મા બચાવ જોડાઈ ગયા છે. બેન, નકલી કોસ્મેટિકનું આ કારખાનું ઝડપાયું છે, શું કહેશો? સુરતના ગોડાદરા વિસ્તારમાં જે નકલી કોસ્મેટિકનું આ કારખાનું ઝડપાયું છે તે સુરત માટે એક બહુ જ ગંભીર બાબત છે ને તેના ઉપર ગવર્મેન્ટે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે અત્યારના યુગમાં જે ઓનલાઈન સેલિંગ થઈ રહી છે, બધા જ પ્રોડક્ટ માણસો ઓનલાઈન પરચેસ કરે છે, તેમાં તેમની ચકાસાઈ જોવાની કે તે નકલી છે કે અસલી છે તે બહુ જ અઘરું પડે છે. ને આ જ્યાં સુધી વાત છે તે આપણા હેલ્થનું ઇસ્યુ છે, તે ખરેખર બહુ જ ગંભીર ઇસ્યુ છે. જો કે જોવા જઈએ તો જ્યારે પણ કોઈ પણ કોસ્મેટિક પ્રોડક્ટ હોય તે આપણે સ્કિન પર લગાવીએ તો તેનું રિએક્શન થઈ જાય છે, ક્યારેક સ્કિન રેડ થઈ જાય છે, ઇચિંગ થઈ જાય છે. એટલે આ મુદ્દા પર ગવર્મેન્ટે પૂરતું ધ્યાન આપવું જોઈએ. એમાં ગવર્મેન્ટને કરવાની વસ્તુઓ એ છે કે જ્યારે સેલિંગ અને મેન્યુફેક્ચરિંગ જે કરે છે કંપની, એનું લાયસન્સ આપે છે તેના પર ખાસ ધ્યાન રાખવાની કે જે પ્રોડક્ટ માર્કેટમાં વેચાઈ રહ્યું છે તે લાયસન્સ વાળું પ્રોડક્ટ છે કે એમને એમ જ વેચાઈ રહ્યું છે, એની ધ્યાન રાખવાની. પણ આની મેન્યુફેક્ચરિંગ ડેટ, આની ક્વોલિટી કેવી છે, એ લોકો પેલા ટેસ્ટ કરાવે છે કે નથી કરાવતા, એવા બધા જે ઇસ્યુ છે જે ગવર્મેન્ટને જોવા લાયક ઇસ્યુ છે એ બધા પર ગવર્મેન્ટે ધ્યાન આપીને પછી જ એ પ્રોડક્ટને ચકાસ્યા પછી જ માર્કેટમાં એ લોકોને લાયસન્સ આપવું જોઈએ. એટલે જી વિધાઉટ લાયસન્સ કોઈ પણ પ્રોડક્ટને સેલિંગ કરવાની મંજૂરી આપવાની ના જ હોય. જી ને લીગલ જે ઇસ્યુ છે જેમ કે FSSAI છે એ છે, પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન છે, એ જી બધાને પણ ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે એના વિશે બરાબર ચકાસાઈ કરીને પછી એ પ્રોડક્ટને માર્કેટમાં લઈ આવવું જોઈએ અને લાયસન્સ આપવું જોઈએ. જી બિલકુલ, અસ્માબેન, જોડાવા બદલ આપનો આભાર.